સુરત શહેરમાં ખરેખર અસામરિક તત્વોનો રાફડો ફાટ્યો તેમ લાગી રહ્યું છે અને અસામરિક તત્વોએ ગઈ રાત્રે તો એટલી મોટી ભારે કરી હતી કે વરાછાની અંદર એક ફ્રૂટની લારીવાળા પર હાલ આડેધડ ચપ્પુથી ઘા મરાતા લોહીલોણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શા માટે માર્યો તેની તપાસ પોલીસ કરી રહી છે. વરાછા વિસ્તારમાં આવેલા લક્ષ્મણ નગરમાં કેટલાક અસામરિક તત્વોએ ફ્રૂટની લારી ધરાવતા યુપીવાસી ફૂલચંદના ચપ્પુના પોતાને 2 ઘા મારી પતાવી દેવાનો પ્રયાસ કરતા ભાગદોડી મચી જવા પામી હતી. તો ઇજાગ્રસ્ત ફૂલચંદના મિત્ર સંતોષે જણાવ્યું હતું કે યુપીવાસી ફૂલચંદ ફ્રૂટનો નાનો વેપારી છે. ભાઈ વિજય સાથે રહે છે. પરિવારમાં પત્ની, બાળક અને માતા પિતા વતનમાં રહે છે. હુમલા પાછળનું કોઈ કારણ ખબર પડી નથી. ઘટના સોમવારની રાત્રે 11 વાગ્યાની આજુબાજુ બનવા પામી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફૂલચંદ રાત્રે ઘર નજીક દુકાન પર સામાન લેવા ગયો હતો. પરત ફરતા કેટલાક કિસ્સામાં ગાળો આપી હુમલો કરી દીધો હતો. નામથી તો નહીં પરંતુ ચહેરાથી ઓળખતો હોવાનું જણાવ્યું છે. સિવિલ લઈ આવ્યા બાદ ઓપરેશનમાં લેવાયો હતો. પોલીસે હુમલાખોરો શોધી રહી છે. ફૂલચંદની હાલત સાધારણ છે. વધુમાં યુપીવાસી ફૂલચંદ પર થયેલા હુમલાનું કોઈ કારણ નહીં મળતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી જવા પામી છે. ફૂલચંદની હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અઝર કુરશી સાથે હર્ષ સેટા.